ગુડ મોર્નિંગ ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો? અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે. ને આજે અમે કરવાના છે બ્લોકમાં લાકડા કાપવાનું કામ કરીએ છીએ આજે. ને આજે અમે શું કરશું કે કાપીને એને ઝીણા આમ ફાડી ને સુકાવા મૂકી દઈશું. એટલે હું અમારે છે ને આમાં ઇઝી પડે બાર્બીક્યુ કરવા માટે. બરાબર, તો શું કરવાનું, આમાં છે, આમાં નાખી ને આમાં ચિકન ને બધું હેકવું હોય ને તો હેકાઈ જાય. બરાબર, તો બાકી કોલચા છે ને એક તો મોંઘા બહુ મળે, તો અમારે આ બહેતર કે કાપીને ઝીણા ટુકડા કરી નાખીએ. અને હમણાં સમર આવશે એટલે આમાં પકાવવાનું બી થઈ જશે, તો ગેસ ઓછો વપરાય. એટલે આમાં પકાવવાનું છે. ચૂલો છે ઇન્ડિયાનો, આ ચૂલો બનાવ્યો છે મારે મોટા ભાઈએ બનાવીને કીધું ચૂલો. બરાબર, તમે કહેજો કેવું લાગ્યું, મને કહેજો કોમેન્ટમાં. ઓકે, જો આજે સુલતાનો શાહ મુકેશ. બરાબર, તા લગનનું મશીન લઈ ને બાર્બીક્યુના લાકડા કાપી નાખવું કામ છે આજે. તો કાપી નાખ્યા છે. બરાબર, ને કાપવાનું છે આજે. બરાબર, આજે હું કાપી નાખું. બરાબર, કાપીને બાર્બીક્યુ બનાવવાનું છે. એટલે આમાં લાકડા મળે ને તો હું જંગલમાં ગયો તો ગોતવા લાકડા, તો જંગલમાં ગોતવા ગયો તો આમાં બાર્બીક્યુ બનાવવાનું હોય અમારે. આ છે એક ને આ છે, આ બી છે ને આ બી છે. બરાબર, અહીંથી મેં કાપી લીધું હતું લાકડું. બરાબર, એ ઇન્ડિયાની ક્વાળી, ઇન્ડિયાથી લાવ્યા હતા, બેન આવ્યા ને તો લેતા આવ્યા. બરાબર, પુષ્પારાસની ક્વાળી છે આમાં. જો અહીં દિયાનું બસ. બરાબર, આ અમારું ગાર્ડન છે. બરાબર, ગરમ પાણી આવતું ને એટલે ગરમ પાણી ચાલુ કરી લેમ કે આમાં શું છે પ્રોબ્લેમ. બનસ થઈ ગયું તો ક્યાંથી આવવાનું છે, તો એને વળી સ્ટાર કરી નાખું. બરાબર, તો આ દબાવું. બરાબર, ચાલુ થઈ ગયું ગરમ પાણીનું મશીન. બરાબર, પ્રેશર ઉતરી ગયું હતું, ચાલુ થઈ ગયું. હવે ચાલુ થઈ જશે હવે થોડી વારમાં, એટલે હું આવી જશે. બરાબર, મશીન કાપતા હાલ આવતા આવડતું ને જો ઇન્ડિયામાં કેમ હાલ આવે છે મશીન, એ શીખવું પડે કાકા તો મશીન હાલે. હું હાલું ને ધ્યાન આવ્યું આંગળી ઉપાડી જ લે બોબા. હવે મેં કાપવાનું છે લાકડા. ધ્યાન સાઈડ મારે નથી, પોલીસ સાઈડ વહી જા. સવારમાં હાલે એમ છે. બોટના કામમાં લગભગ તમે લંડન આવવું પડે ને, બોટનું કામ ચાલુ થતું તો મને ઓછા મોકલાઈ દેવું પડે. પાકું છે જો થઈ છે ને ટુકડા. નાઈસ. હવે આમાંથી ચાર છે ને ટુકડા કરવા પડશે, અમે કરી નાખીએ. બરાબર, ચાલો બીજે એકડા કાપી નાખ્યા છે. બરાબર, તો હવે હું આ ફારવા માટે તો એના માટે સીણી જોઈએ, તો સીણી જ નથી મારી પાસે. તો હવે નેક્સ્ટ ટાઈમ એને ફાડીશ. બરાબર, કાર્તિકભાઈ જો અહીં સાયકલ બગડી ગઈ તો હમી કરવાનો છે. મેં ઇન્દ્રા પર કાપી નાખ્યા. કાર્તિક કે મારી સાયકલ ઓનલાઈન મગાવ્યું છો આ બધું. હવે અમારે બેરી ડટ્ટા બધી નવા નાખવાના છે, કેમ કે મારે કામે હાલતું જવું પડે. તો અત્યારે અમે થોડીક હવે રિપેરિંગ કરવાનું છે કામકાજ. મગાવ્યો તો આ બધો અમારો સામાન આવી ગયો. અત્યારે ઓનલાઈન સામાન આવી ગયો જો ભાઈ. હવે બધી ફિટ કરવાના છે. ઓકે, કાર્તિકભાઈ જો બધું મગાવી લીધું, હવે ફિટ કરી દે. ને એક આ છે, હવે આ સાયકલમાં એ બેટરી નાખવાની છે. એમાં કેમ કે હાલતું નથી, હવે ચેક કરી તો ખબર પડે. જો હાલતી નથી, તો ઉપર સાયકલ છે, એ સાયકલની બેટરી છે, એ જીવન કાકાની છે. તો લઈ જતા તો એમાં બગડી ગઈશ. તો હવે એમને ચેન્જ કરીને ચેક કરું. પહેલાં હું આને ફિટ કરી લઈએ, પછી જોઈ જઈશ. લગાવીશ, સાયકલના ડટ્ટા નાખી દીધા, બધે હરકી થઈ ગઈ. બરાબર, જો હવે નાખી દીધું. બરાબર, હવે પેલા બેટરી નાખીને ચેક કરું હું છે હું નહીં. કાર્તિક બોલ લેતા હું. ભાઈ આમાં રિપેરિંગ કરવી પડે બધા. કાકા જો નહીં આમ હાલતી જાય છે જ ને. બરાબર, ઘોડી બી ચાલે. જીવન કાકાની બેટરી છે.